શનિવારે મધરાતે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં અનેક વિસ્ફોટો થયા, જેના કારણે લશ્કરી થાણા પાસે વીજળી ગુલ થઈ ગઈ હતી. ઓછામાં ઓછા 7 વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. આ ઘટના અમેરિકા વેનેઝુએલા વચ્ચે વધતા તણાવ વચ્ચે બની છે. અહેવાલો દર્શાવે છે કે ઘણા લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર પણ જોવા મળ્યા હતા. શનિવારે રાતે લગભગ 2 વાગે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઓછામાં ઓછા 7 મોટા વિસ્ફોટો સંભળાયા હતા. શહેરની ઉપર લો ફ્લાઇંગ એરક્રાફ્ટ પણ જોવા મળ્યા હતા અને તેમના મોટા અવાજો સંભળાયા હતા. CBS ન્યૂઝ અનુસાર અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર હુમલો કર્યો હતો. વિસ્ફોટોથી સમગ્ર કારાકાસમાં અફરાતફરી સર્જાઈ હતી. વિસ્ફોટો સાંભળીને ઘણા વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. શેરીઓમાં ટેન્કો જોવા મળી હતી. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. વિવિધ વિસ્તારોના લોકો રસ્તા ઉપર એકઠા થતા જોવા મળ્યા હતા. દૂરથી કેટલાક વિસ્તારોમાં હલનચલન અને લાઇટ્સ દેખાઈ રહી હતી. જો કે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાનની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર રાજધાનીમાં ઓછામાં ઓછા 7 વિસ્ફોટો સંભળાયા હતા. સોશિયલ મીડિયા પરના વિડીયોમાં વિસ્ફોટો થતા શહેરમાં પ્રકાશના ચમકારા અને અફરાતફરી સ્પષ્ટપણે જોવા મળે છે. જો કે હજુ સુધી જાનહાનિ કે નુકસાન અંગે કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. કારાકાસમાં થયેલા વિસ્ફોટો સીધા લશ્કરી હુમલા, કવાયત, ટેકનિકલ અકસ્માત કે અન્ય કોઈ કારણસર થયા હતા તે હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતુ સમય અને સંજોગોને US વેનેઝુએલા સંઘર્ષ સાથે જોડવામાં આવી રહ્યા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પહેલાથી જ આરોપ લગાવી ચૂક્યા છે કે US તેમને સત્તા પરથી દૂર કરવા અને દેશના તેલ અને ખનિજ સંસાધનો પર કબજો કરવા માંગે છે. રાજધાનીમાં થયેલા આ વિસ્ફોટો આ સંઘર્ષને વધુ ખતરનાક વળાંક તરફ લઈ જઈ રહ્યા હોય તેવું લાગે છે. હાલમાં સમગ્ર દેશ સરકારના સત્તાવાર પ્રતિભાવ અને આગામી કલાકોમાં સુરક્ષા એજન્સીઓ પાસેથી પ્રાપ્ત માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઘટનાક્રમ એવા સમય આવ્યો છે કે જ્યારે વેનેઝુએલા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાજેતરના દિવસોમાં યુનાઇટેડ સ્ટેટ્સને વેનેઝુએલાના અનેક તેલ ટેન્કરો કબજે કર્યા છે અને લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી છે. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનો વહીવટ વેનેઝુએલાની સરકાર પર દબાણ વધારવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે. USનો આરોપ છે કે માદુરો સરકાર ગેરકાયદેસર ડ્રગના વેપારમાં સામેલ છે, જે આરોપ વેનેઝુએલા સખત રીતે નકારે છે. ગયા મહિને વેનેઝુએલાની અંદર ડ્રગ લોન્ચ બેઝ પર US લશ્કરી હુમલાના અહેવાલો બહાર આવ્યા હતા. ટ્રમ્પે પોતે 31 ડિસેમ્બરે દાવો કર્યો હતો કે US લશ્કરે ડિસેમ્બરમાં આ કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે તે ડ્રગ તસ્કરો દ્વારા ઉપયોગમાં લેવાતા બંદર પર થયું હતું, જ્યારે US સરકારે હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ કરી નથી. વેનેઝુએલાની અંદરથી અહેવાલો આ દાવાને સમર્થન આપતા દેખાય છે.